અયોધ્યામાં ભગવાન રામની નિજ મંદિરમાં થયેલી પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સુરતની સાથે સાથે દેશભરમાં જોવા મળી રહ્યું છે। ત્યારે સુરતમાં રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવ દરમિયાન અયોધ્યાથી આવેલા પ્રસાદને લાડુમાં મિશ્રિત કરીને લાડુની સૌથી લાંબી લાઈન રચી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપવામાં આવશે। આ પ્રસાદ સુરતીઓને નિઃશુલ્ક રીતે વિતરિત કરવામાં આવશે। આગામી 1 અને 2 માર્ચના રોજ ટ્રાયોમ્ફ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે માહિતી આપતા પિયુષભાઈ, પૂજાબેન અને સુરેશભાઈ ગોંડલિયાએ કહ્યું કે 1 માર્ચના રોજ રામ ઉત્સવ અંતર્ગત વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા લાડુની સૌથી લાંબી લાઈન ગોઠવવામાં આવશે અને ટ્રાયોમ્ફ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે। 2 માર્ચના રોજ રામા ફેસ્ટની ઉજવણી કરવામાં આવશે। સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ઉજવણી દરમિયાન શ્રી રામ ભગવાન પર આધારિત ગીત નૃત્ય રજૂ કરવામાં આવશે। સાથે જ રામધૂન અને હનુમાન ચાલીસા પાઠ કરાશે। આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેશે। આ તમામને અયોધ્યા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। આ ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય સુરતના લોકોને સુરત ખાતે જ અયોધ્યા ધામનો પ્રસાદ ઉપલબ્ધ કરાવવાનો હોવાનું વધુમાં જણાવ્યું હતું। નમસ્તે, મારું નામ પૂજા વ્યાસ છે। સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટની હું પ્રેસિડેન્ટ છું અને આજે સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ, ટ્રાયોમ્ફ રિયલ્ટી, સુરેશભાઈ ગોંડલિયા, પિયુષ વ્યાસ, ટ્રસ્ટી ઓફ સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ અને અમારી ટીમ તમારી સમક્ષ હાજર છે એક યુનિક કાર્યક્રમ લઈને, જેનું નામ છે રામા ફેસ્ટ। ભગવાન શ્રી રામ નવનિર્માણ થયું જે મંદિર, એના માટે અમે 2 કાર્યક્રમને એક સાથે કરવા જઈ રહ્યા છે। સૌથી પહેલા આ કાર્યક્રમની સપોર્ટિંગ સિસ્ટમ કે જેણે અમારા આ વિચારને સૌથી વધારે વેગ આપ્યો, ઓક્સફોર્ડમાંથી, લંડનમાંથી એડ્યુકેટર આવશે અને પોતે હાજર રહેશે, આગલી રાતે આવશે અને બીજે દિવસે ભગવાન મહાવીરની અંદર અમે જ્યારે આ રેકોર્ડ અટેમ્પ્ટ કરશું ત્યારે લંડનથી જે વ્યક્તિ આવ્યો હશે એ પોતે નજરો નજર આ વસ્તુ જોશે, એની ગણતરી કરશે। આના માટે ફૂડ ઇન્સ્પેક્ટર, એક્સપર્ટ્સ, વિટનેસીસ એટલે કે સાક્ષીઓ, બધી જ વસ્તુનું આયોજન અમે કરી રહ્યા છે અને આ બધી ચકાસણી અને લાડુની ક્વોલિટીથી લઈને હાઇજીન કોન્શિયસનેસ જોઈને પછી જ આ રેકોર્ડ આપણાને આપશે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।